અમદાવાદની હવા વધુ ઝેરીલી બની। અમદાવાદના અનેક વિસ્તારોમાં હવામાં ભયંકર પ્રદૂષણ। અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 ને પાર થયો। જે અંબેનગર વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 215 તો થલતેજમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 213, તુલસીનગરમાં AQI 202, વસંતનગરમાં 207 તો CP નગરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 207 પર પહોંચ્યો। વિક્રમનગરમાં પણ AQI 207 નોંધાયો। સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં AQI 204 નોંધાયો છે। અમદાવાદની હવામાં ઝેર ફેલાયું છે। અમદાવાદની હવા ઝેરીલી બની છે, જે સજીવ સૃષ્ટિ માટે અને ખાસ મનુષ્યો માટે શ્વાસ લેવામાં આરોગ્યપ્રદ નથી તેવું એર ક્વોલિટી ઇન્ડેક્સ બતાવી રહી છે। દ્રશ્યો પણ આપણે સ્પષ્ટ દર્શાવવાનો પ્રયાસ કરીશું, કઈ રીતે હવાની અંદર આ પ્રદૂષણ ભળી રહ્યું છે, જે એર ક્વોલિટી ઇન્ડેક્સ અમદાવાદનો મોટાભાગના વિસ્તારની અંદર બિન આરોગ્યપ્રદ બતાવે છે અને કેટલાય વિસ્તારની અંદર એ સિવિયર એટલે કે ખતરનાક બતાવે છે। આજની વાત કરીએ તો આજના અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ મોટાભાગના વિસ્તારમાં 200 ને પાર થઈ ગયો છે। જય અંબેનગર થલતેજની વાત કરીએ તો ત્યાંનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 215 દર્શાવી રહ્યો છે। એ જ રીતે થલતેજ ગામનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 213 દર્શાવી રહ્યો છે। તુલસીનગરના 202, વસંતનગર અને CP નગરનો 207, એ જ રીતે વિક્રમનગરનો 207, વિશ્રામનગરનો 208, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમની આસપાસનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 204 દર્શાવી રહ્યો છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે આજે એર ક્વોલિટી ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે અમદાવાદની હવા એ શ્વાસ લેવા માટે સારી નથી। ક્યાંક એ બિન આરોગ્યપ્રદ દર્શાવે છે, ક્યાંક ખતરનાક દર્શાવે છે, તો ક્યાંક એ હાનિકારક પણ દર્શાવે છે। તો આ રીતે જે હવામાનની અંદર બદલાવ આવ્યો છે, પ્રદૂષણ વધારે ફેલાયું છે, જેના કારણે આ હવા ઝેરીલી બની છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, અમદાવાદ।